કોઈ પણ વ્યક્તિ જ્યારે નાની ઉંમરમાં સફળતા મેળવે છે ત્યારે એક સંશોધનનો વિષય બની જાય છે. આપણે ઘણા બધા લોકો ઉપર ઘણા લોકો PhD કરતા પણ જોયા છે. ત્યારે હમણાં જ પૂરી થયેલી IPL 2026ની અંદર સૌથી સારું પ્રદર્શન કોઈએ કર્યું હોય તો એ છે 15-16 વર્ષના વૈભવ સૂર્યવંશી. એટલું બાળપણની ઉંમર કહેવાય, એ ઉંમરમાં એટલા મસલ એમના સ્ટ્રોંગ ન હોય, આવી રીતે શોટ ના રમી શકે, ના આવી રીતે સિક્સ મારી શકે, છતાં પણ એ કરીને દેખાડ્યું જે 30-35 વર્ષના ઉંમરના ક્રિકેટરો પણ ન કરી શકે. ત્યારે IIM ઇન્દોરવાળા છે ને, સ્પેશિયલ આની ઉપર કેસ સ્ટડી કરવાના છે, PhD કરવાના છે કે આ રીતે કઈ રીતે આ છોકરો એટલું બધું સરસ રમી શકે છે. બરોબર છે, કારણ કે નાની ઉંમરમાં એટલી બધી સફળતા મેળવવા માટે એક સંશોધનનો વિષય બની જાય છે અને લોકોને પણ તમારામાં રસ જાગવા મળે છે. ત્યારે વૈભવ સૂર્યવંશી ઉપર પણ એમની આખી સ્ટડી થશે. એની અંદર એમના લોહીના ગુણ, એમના વારસદારો, ક્યાં ક્યાં એમનું કનેક્શન છે, એ બધી તપાસ થશે. એના ઉપર કેસ સ્ટડી બનશે અને એક આખું PhDની ફાઇલ તૈયાર થશે. તો ઘણા બધા લોકો ઉપર આવી રીતે સંશોધન થતું હોય છે. ત્યારે હવે સૂર્યવંશીના જીવન ઉપર પણ આવી રીતે PhD થવાનું છે.